આજે તો ફાઇનલી સ્વિમિંગ પુલ માં નાનું મુહૂર્ત આવી ગયું, બધા ભાઈઓ ભેગા થઈને બગડા છટી બોલાવી દીધું. તો વ્લોગ છેલ્લે સુધી જોજો, મારા કલેજાઓ બહુ મજા આવશે. જય દ્વારકાધીશ મારા કલેજાઓ, સ્વાગત છે તમારું બધાનું મારા પહેલા વ્લોગમાં. આમ તો પહેલા મેં વ્લોગ બહુ બનાવ્યા પણ ડિલીટ કરી નાખ્યા છે. જો તમને આ વ્લોગ જોવાની મજા આવે તો કોમેન્ટ કરતા જાજો, આપણે ડેલી વ્લોગ બનાવશું. અને મિત્રો હમણાં તો મારો દીકરો ધડકો એવો પડે છે ને કે બહાર નીકળવાનું મન જ ન થાય. અને તોય આવા કાળા તડકાના અમે બે ભાઈઓ નીકળી ગયા હતા. ક્યાં ગયા હતા તમે આગળ ઇન્ટ્રોમાં જોઈ જ લીધું છે. અરે ના 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 ના, અમે બે ભાઈઓ તો તમે બધા ભાઈઓ એકારે હતા. અને પછી ધીમે ધીમે કરતા 1 2 3 ગામ થઈને પહોંચી ગયા સીધા આપણા ડેસ્ટિનેશન. એ ગઈ ભેંસ પાણીમાં. અને પછી ધીમે ધીમે કરતા કરતા બધા ભાઈઓ વારાફરતી પાડવા માંડ્યા પાણીમાં. બાબુરાવ કા સ્ટાઇલ હે. અને હું કહું મિત્રો તમને, આવા કાળા તડકાના ગયા હતા પછી કઈ નાવાની મજા આવી છે એની વાત જ જવા દો. હવે ફાઇનલી બહુ નાઈ લીધું એટલે હવે નાવાનો ટાઈમ પૂરો થઈ ગયો હતો. હવે નાઈ નીકળી ગયા હતા બહાર. અને પછી ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયા હતા, આવી ગયા હતા બહાર. એ કેમેરો જોયો નથી, નખરા ચાલુ કર્યા નથી. અને પછી ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા આપણે ન્યુ ડેસ્ટિનેશન બાજુ. અને જો મિત્રો આને એકચ્યુઅલીમાં ઘોડી કહેવાય, તમે કોઈ દી જોઈ નહીં હોય. અને હા મિત્રો, જેને ઘોડી જોયું એને હોર્સ રાઇડિંગ ફાવતું હોય એકવાર કોમેન્ટ કરી દેજો. અને ફાઇનલી મિત્રો હવે થઈ ગયું તો બહુ મોડું, એટલે પછી નીકળી ગયા બધા ભાઈઓ ઘર બાજુ. અને ઘરે પહોંચ્યા ત્યાં તો ભાઈ એસી રિપેર કરવા વાળા આવી ગયા હતા. ત્યાં એસી રિપેર કરી નાખ્યું. તમને તો ખબર જ છે ભાઈ ગરમી કેવી પડે છે અત્યારે. અને પછી વાગી ગયા હતા રાતના 9 ને નાનપણનો કલેજો ભેગો થઈ ગયો હતો. પછી એની રૂવાણ કરી અને ફાઇનલી આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. તો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક, ફોલો અને કોમેન્ટ કરતા આવજો. અને હાઉનું ધ્યાન રાખજો. રામ રામ.